નગર મરી ગયા મેં ટ્રેક્ટરની લારીઓમાં ડાયરા કરે કરીને. મારે ઢોળલે બેઠા રે મોર ક્યાં, પછી એક જ ગાય ઉતારા ઓરડા મેડીના મોલ. હું કામ કારણ કે ભાડ્યા જ નહોતા. તમારે એક જગ્યાએ બનેલું બાપુ ટ્રેક્ટરની લારીમાં તેજ અમારું, અને એ લારી વાળો હતો ને આગળ બેઠો ને ઓલા આયોજક એક ભાઈ હતા ને ખબર નહીં આ કોની લારી છે ને ઓલો આગળ બેઠો હતો ને ઊભો કર્યો હાલે પાછળ એમ બેહવા જો હાસુ કહો પ્રોગ્રામ બગડી છે. બોલો કે થાય એ કર લે ને. બોલો ટ્રેક્ટર લઈ આવ્યો ને સીધો હુક જ માર્યો. અમને ખબર ન પડી કે અમે કપા ભરવા આવ્યા પ્રોગ્રામ કરવા આવ્યા. એક ભાઈનું સાહેબ મોઢું હોજી ગયેલું, તો મેં પૂછ્યું, મેં કીધું આ કેમ મોઢું હોજી ગયું, બેનો કેમ ભાગ્યા? ઘડીક બેહો ને બેનો, હું હાશે ને હારી હારી વાતું જ કરી. એ બેનું ભાગ્યા કે રોયા ને તો રોજ નું છું, આપણે કેટલું બેહવું પછી. હા, કારણ કે કાલે હોમવાર છે ને, શું છે? હા, કાલે હોમવાર છે એટલે છોકરાઓને સ્કૂલે જવાનું હોય ને એ ન જાય, હવે છોકરાને મોકલે. અમુક અમુક બેનું તો છોકરાને ધબધબાટી હરખાય ધ્યાન, તમે કેટલું ધ્યાન રાખ્યું નહીં ખબર હોય ને. એટલે ટૂંકમાં એક ભાઈનું મોઢું આખું હોજી ગયેલું, તો મેં પૂછ્યું કે આ શું થયું ભાઈ, કાંડર કરડ્યું? મને કે કાંડર કરડે એમાં લોહી મરી જાય, એમાં ખાલી હોજો થડે. હા, આમાં લોહી મરેલું છે. થયું શું, પડી ગયા હતા? પડ્યા તો એટલે બધો ઘા લાગે. બસ એ હું મને કે તમારી ભાભીનો જન્મદિવસ હતો. પણ જન્મદિવસ હતો એમાં હોજી કેમ જાય? ત્યાં કે એનું નામ કૃતિ છે ને, ઓલા એ કેક બનાવવા વાળાએ ભૂલ કરીને કુતરી લખી નાખ્યું. આ ઝીણી ઝીણી ભૂલ્યું કાલે આપણને ભેળવી જ દે. ખરેખર હોય ઝીણી ભૂલ. અને દાંપત્ય જીવન છે એ નવો જન્મ છે. એકલા હાથે કોઈ દી તાળી પડતી જ નથી ને કોઈ પણ પુરુષને લગ્ન થાય અને દાંપત્ય જીવનમાં જોડાય છે ત્યારે એનો નવો જન્મ થાય છે. આ તો બધા જોક્સ કહે છે બાબુ, તો 90.99% માણસો લગ્ન શું કામ કરે? આવું જ હોત તો ના. આપણા બધાય ભગવાને પરણેલા છે. મને એ જ નથી ખબર પડતી કે આપણા ઋષિઓ બધા પરણેલા છે. ઋષિના જો લગ્ન ન થયા હોત તો મને ને તમને ગુરુ દત્ત ન મળ્યા હોત, મને ને તમને ભગવાન પરશુરામ ન મળ્યા હોત, મને ને તમને વામન ન મળ્યા હોત. આ બધા ઋષિ સંતાનો છે. એના આપણા ગોત્રો થાય. આપણા ગોત્ર એને જ કહીએ કે જેમાલી વંશ ચાલ્યો હોય. અહીંયા જેટલા બેઠા છે ને 18 વરણ પગે લાગીને કહો બાપ કોઈ નાનો મોટો નથી, આખર પાયામાં તો ઋષિ બેઠો છે. આપણે બધા ઋષિના સંતાન છીએ, કોઈ નાનો મોટો નથી. 4 વરણ જે છે એ શ્લોક છે કે હે ઈશ્વર મારું મુખ છે એ બ્રાહ્મણ જેવું બને, મારા મોઢામાંથી સારી વસ્તુ બોલાય. હે ઈશ્વર મારી ભુજાઓ ક્ષત્રિયોની બને, મારું પેટ વૈશ્ય બને, મારા પગ સેવક બને. આખો શ્લોક છે. મુખસ્ય બ્રાહ્મણો. તો ખોટો કાંઈ ડખો હાલે એમ નથી. મને હમણાં સાહેબ પૂછ્યું એક જણાએ મને કે આ વરરાજા લગ્ન આવે, આ લગ્નની વાત આવે એટલે આપણને સારું ભલે માનો ન માનો પણ અંદરથી આવશે ભાઈ ભાઈ ભલે તાણ હતી પણ ઘોડે સડેલા. હું સાહેબ 90માં ઘોડે સડેલું, 1990માં 27 ફેબ્રુઆરી મા મહિનાની બીજ બરાબર તમારા કેલેન્ડરમાં સાહેબ જોઈ લેવાની સ્વીટ. હવે તો મોબાઈલમાં નાખો તો ધડદીન ગૂગલી મારી દીકરી કહી દે. હારું કેવું છું કા હારું ગૂગલી. આપણે એમ કીધું ને માયાભાઈના લખણ શું છે તો તરત કીધે કારક બીડી પીપે છે. અત્યારે ઢાંક્યું રહે એમ છે જ નહીં, ખોટું આમ રાખવું જ નહીં. એટલે લગ્ન છે એ મહામંત્ર છે, એ દીક્ષા છે,
એકવાર બાપુ મારે શિવરાત્રિના મેળામાં મને ખબર ન રહી હું ક્યાં છું એમ ક્યારેક મને ભૂલાઈ જાય હું ક્યાં છું મોજમાં આવી જાઉં ને મારે એકવાર સાબરમતીમાં હું ગયો એટલે પ્રોગ્રામ દેવા પાછા તમે જેલમાં પ્રોગ્રામ બાપુ અને ન્યાય 4045 કેદી નવીના જૂનીના કાશીના પાકીના એમ હોય ને કાશી સજાના પાકી સજાના જૂની સાબરમતીના નવી સાબરમતીના એમ પારઘી સાહેબ હતા ત્યારે સુપ્રિન્ટેન્ડન્ટ મેં કીધું કેટલા ઓડિયન્સ છે મને કે 4045 એટલા બધા મને કે નવીના જૂનીના કાશીના પાકીના મેં કીધું અહીંયા આવું પછી એને કીધું મને કે નવીન 2 જેલ છે નવી જૂની ઠીક તે મને એટલું ઓડિયો જેલમાં મળે એટલે આપણે તો લાગે જ નહીં ને જેલમાં છીએ અને મને પોરો સડી ગયો આપણે રોજ બોલતા હોય કે મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છે મારે ન્યાય બોલાઈ ગયું મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છે ને હામાં ડોળા તીર્યા હામાં તો એ જ હોય કે કોણ લાવ્યો આને કોણ મેં કીધું સારું આપણે ફગાઈ ગયું પણ મેં કીધું હવે ગાડી ગઈ તો ગઈ ખરેખર રોડથી હેઠા વ્યા જાવ ને ખબર પડે ગઈ પછી પરાણે રોડ ઉપર ચડાવવાની કોશિશ નહીં કરવાની જાવા જ દેવાની તો વધી વધીને ખાળ્યું ને ખેતર આપણે પરાણે ખી કરતા રોડે ચડાવવા જાય ને ત્યાં ગોથા ખાઈ જાય મેં કીધું ગઈ ગાડી તો ગઈ મેં નહીં મિત્રો જો સદગુરુની કૃપા ને આપ જેવા વડીલોની કૃપા થાય ને સાહેબ તો તરત ને તરત અંદરથી એક પાવર મળી જાય શબ્દ આવી જાય એટલે મેં કીધું નહીં મિત્રો પવિત્ર જગ્યાએ મળ્યા છે જેલ એટલે જ્યાં ભગવાન કૃષ્ણનો જન્મ થયેલો ત્યાં તો ઓલા તાળીઓ મળ્યા પાડવા મેં હાલ્યું જો પણ એક જણો ઊભો છે મને કે હવે બસ હો મેં કા મને કે કૃષ્ણ ભગવાન જન્મતા વેતા પીડ્યા થાય 20 વર્ષથી જામીન નથી જડતા અને હામામાં માંગુ ક્યાં સાહેબ છે મેળ ન આવતો ક્યાંય એટલે મારે સાહેબ ક્યાં આવ્યું ફરફર્યું એટલે એક તો ટાઈટ વાય ને આને ક્યાં લાવ્યા પાછા બાબુ ખરેખર ઈ આવે ને તો હું બધું ભૂલી જાઉં કારણ કે હું નાનો હતો ને તેથી મને મોલી મધની માખી કરડેલી મોટી બૂમ કરતી આવીને કરડીને જે મને દુખ્યું હતું હજી પણ કે બૂમ થાય તો મને આમ થઈ જાય માખી જ આવી આમ કીટ ભંગ લાગુ પડી ગયો છું વિડીયો વાળા તે પણ નવું લાવે છે અમારા લગ્ન વખતે તમે હતા ક્યાં ત્યારે બાપુ ઓલા કેમેરા આ કેમેરા જવડી તવડી કેસેટું VCR અવડું લાવવાનું જોવામાં અને હાણીસીથી ચેનલો ફેરવીએ ત્યારે માઇન્ડ મેળ આવતો ત્યારે રામાયણ સિરિયલ શરૂ થયેલી હતી 2 બહેનો વાતો કરતી થયું રવિવારે હાનના ભેગા થયા ને પછી એ કે બેન તે આ વખતે રામાયણનો હપ્તો જોયો તાક મારે ન જોવાનો હાણસી ન જડી એ બેનો અત્યારે તમે કેવું ભાગશાળી રિમોટમાં આવી ગયું ડોઈશું પૂછો મરી ગયું હાણે છે ચેનલું ફેરવીને ઓલું ચેનલનું બટન તૂટી ગયું ને તે હાણે છે કટાટ પાછા ફેરવીને એ રાખજો બસ આવી ગયું કે એમાં એન્ટેના ઉપર કાગડો બેહે તો આખું ઝરમરિયા આવે તો એક જણાને બહાર બેહાડો ને ભૂલથી એન્ટેના ઉપર કઈ પક્ષીનો બેહી જાય આવી તાણીમાં અરે અમુક બેનું તો ઝરમરિયા આવે તો આખી રાત નવું ટીવી લાવે ને તો આખી રાત બેહે તો આપણે કઈ શું કર ટીવી જો આપણે કઈ પણ ઝરમરિયા આવે તો ઝરમરિયા જો હવે ઝરમરિયા જોઈને રાજી રહેતા હોય એને ફિલ્મ જોવા લઈ જવા પડે તે મૂળ વાત કહું સાહેબ કે મારે જેલમાં એવું મારે શિવરાત્રિમાં થયું શિવરાત્રિમાં મોજમાં આવી ગયો ને આવી લગ્નની વાત કરતો હતો અને મારે સાહેબ બોલાઈ ગયું કે આ દુનિયામાં કોઈ લગ્ન વગરનો બાકી છે જ નહીં 300 શીપિયા ઊભા થયા ક્યાં બાત કરતે હે માયા કો નીચે ઉતારો હાલે લે મેં કીધું મેં ઘોડું ઝાડ કર્યું મને ક્યાં કોઈ ફરમાઈશ આપી હતી કે હું બોલું છું પરમાત્માના ઘરમાંથી દુઃખ છે જ નહીં દુઃખ આપણે ઊભું કરીએ છીએ સુખ ગોતવા જાય છે રસ્તે દુઃખ મળી જાય છે વાવી છે બાજરો અને નિંદામણ ઉગે એની હાથે એટલે મેં બાપુને કીધું હવે બોલાઈ ગયું છે મેં કીધું બાપુ પ્લીઝ આપને પગે લાગુ મને આંખો સાંભળી લ્યો અને પછી જો તમને ભૂલ લાગે તો તમારો શીપિયો મારો વાહો માહા નહીં મોઢા મેં મોઢા ભાઈ મેં કીધું પણ આંખો તો સાંભળો પછી વાસુદેવ બાપુ વધારે બોલ્યો कि बाबा आपका भी लग्न हुआ है ता तो पकड़ा है क्या बोलता है तो बाबू सुनो पहले
आपका भी लग्न हुआ, हमारा भी लग्न हुआ, 2 लग्न में फर्क था। जो टर्न मारो, आपका लगन हुआ तब स्वयंवर हुआ था सदगुरु के देश में। परने शब्द ने सुरता नार, सदगुरु का शब्द आपकी सुरता को लग गया, आपने दीक्षा लिया, हमने मांडवे में फेरा किया और नहीं जायमा तो रिक्शा लिया। અમારા આ બધા આ છોકરા છે ને, મેં બાળેટા રાખ્યા. હા, આ મુકાના જાજા વરસ નથી, અને બાપા મારે તબલું ઉગાડે, હવે એ વગાડે છે. એનો છોકરો હમણાં કેટલા વર્ષનો થઈ ગયો બેટા? 7 વર્ષનો છોકરો થઈ ગયો. વાતમાં 7 વર્ષનો હમણાં એ વગાડવા બેઠો. જવાન થવા દે, 3 પેટી ખેહી ન લઉં તો માયો નહીં. એટલે અમારે મુકેશ આ પડખે દેવ ત્રિવેદી બાબુ 3 વર્ષ પહેલા જેને 10 માની પરીક્ષા આપી, 2 વિષયમાં ઉડ્યો. ફટ દીનો મને કે બીજી ટ્રાય દેવી છે, દે. 4માં ઉડ્યો, બીજી ટ્રાય. મેં કીધું હવે દેતો ને કર, બોર્ડ વાળા અહીંયા આવશે, હું કામ આબરૂ કાઢો છો. પણ એમાં તમે નાપાસ થાવ છો, પણ કોઈ કલા તમારી રાહ જોઈને બેઠી હોય છે સાહેબ, કોક તમારી રાહ જોઈને બેઠું. એટલે બહેનોની મૂળ વાત કે છોકરાને ભણાવવાનું. હમણાં અમારી નિશાળમાં એક વાલી આવ્યા, અમારા આચાર્યને કીધું કે 1 વર્ષ આ મારા છોકરાને તમારી સ્કૂલમાં મૂક્યો છે, કાંઈ ફેર નથી પડ્યો. આચાર્ય કે ફેર ન પડે તો માયા એની નિહાળ ન પડે. હું વાત કરો વડીલ, ક્યાં ક્લાસમાં છોકરો છે? લઈ આવ્યા, ઓલા પટાવાળાને લઈ આવ્યા, લઈ આવ્યા. આ છોકરો તમારે હા પૂછો, ફેર પડે જ. ઓલા વાલીએ કીધું તમે જ પૂછો ને સાહેબ. એટલે અમારા આચાર્યએ પૂછ્યું, બોલ બેટા 40માં 40 નાખી તો કેટલા થાય? કે 40માં 40 નાખીએ તો હેરી થાય. એમ નથી કહેતો બેટા 40માં 40 નાખી તો તક તો મમ્મી થાય. એટલે તારા બાપની હાળીની વાત નથી કરતો. ત્યાં એનો બાપ બોલ્યો જોયું પડ્યો ફેર કોઈ. એટલે ભાઈ 40 અને 40 30 પછી જે 40 આવે એ 40માં 40 નાખી કેટલા થાય? તો છોકરો કે 150. 150 કીધું તા સાબાશ સાહેબ બોલ્યા, સાબાશ દીકરા. કોણે કીધું ફેર ન પડે? સાબાશ. તો દીકરાનો બાપ ખીજાણો, હું ફેર? સાહેબ શરમ રાખો, 40 ને 40 80 થાય, 150 થાય. અરે કે પણ તમે તો ફેર પડવાની વાત કરી. ફેર પડ્યો 350 નો. કેમ? તમે મૂકી જાય ને તે દીતા તમારો બાપ 500 કહેતો. આ ઢીબી 150 લાવ્યા, એ 150 આવ્યો 80 આવશે. વળતા પાણી હોય ને એને વાંધા નથી. જો એ હાથ છે પગ્યો હોત તો એને રવાના કરવાનો થાત. મારો કહેવાનો સૂરી છે કે જીવનમાં જેટલી સારી વ્યક્તિ સાથે સારી વ્યક્તિની નજીક બેસવા મળે તો એના માટે બહુ અદ્ભુત કામ છે. અને સાહેબ આ દુનિયા સરળ છે. વર્તમાન પરિસ્થિતિ બાપુ એવી છે કે થોડું ઘણું માણસોમાં નકારાત્મકતાની ઈર્ષા નીકળી જાય તો ભારત દેશ એવો બીજો દેશ નથી. આજે અહીંયા ભાવેણામાં બેઠાનું કહું, કેવલ નકારાત્મકતાને કેવલ ઈર્ષાને ત્યાગ કરો તો વિશ્વમાં ફરી લેવાની છૂટ ભારત જેવી ઉર્જાનો ઓરા બીજા દેશમાં નથી. પણ આપણી અંદર નકારાત્મકતા છે એટલે એ ઓરા આપણી નજીક આવતી નથી. આપણે કોઈના લગ્નમાં ગયા હોય તો ભલે આપણે ફટાકા મારતા હોય, પણ આ દેશનો બ્રાહ્મણ ચોરીમાં 2 ચમચી ઘી હોમીને એક શ્લોક તો બોલે છે ને, એ ચોરીના યજ્ઞથી લઈ અને અતિ મહારુદ્ર સુધી વ્યા જાઓ અને આપણા દેવસ્થાનના ધૂપિયાના ધૂપેલિયાથી લઈ અને લક્ષ ચંડી સુધી વ્યા જાઓ. આવા યજ્ઞો ક્યાં દેશમાં થાય? અને દરરોજના કેટલા યજ્ઞો થતા હશે. અરે છોડો, આ દેશના તમામ અખંડ દીવાની જ્યોતું ભેગી કરો, તે વોરા ક્યાં જાય? હિમાલયથી લઈને ગિરનાર મહાપુરુષોથી તપથી ભજનથી આમ હચમચે છે, પણ આપણી અંદર રહેલી નકારાત્મકતા એ ઉર્જાને આપણી પાસે નથી આવવા દેતી, વોરાને આપણી પાસે નથી આવવા દેતી. બાપુ એક જગ્યાએ મારો પ્રોગ્રામ, એક બાપુને मैंने फोन किया, माया भाई कुंभ में जाना है, वहां बड़ा भंडारा करना है, इसलिए भंडारे के लिए एक डायरा रखना है, आपके डायरे में बहुत रुपया उड़ते हैं. तो हम गया
પ્રોગ્રામ ચાલુ કર્યો, વાત વાતમાં આવે 500 રૂપિયા ફલાણા ભાઈના, 700 રૂપિયા, સેવક હોય એવું બળ થાય ને. એમાં એક વ્યક્તિ ઓડિયન્સમાં બેઠીથી ઊભો થયો, મને કે મેં ભાઈ આ પ્રોગ્રામની લાઈટ તૂટે છે. વૈશ્વમાં શું મને કે 500 ને 700. મેં કીધું બાપू को कुंभ में जाना है, वहाँ भंडारा करना है. ए बाबू કેટલો ખર્ચો છે? देखो बेटा 100 डब्बा घी पूरा महीना रखेगा ने, ए 100 डब्बा घी, 150 डब्बा तेल, 100 बोरी खांड, 100 बोरी आटा, बेसन आते हैं ना, बेसन बेसन कर नाखे. ભીખુદાનભાઈ અમારે ઘણી વાર કે અમારા પદ્મશ્રી એ કે અમારા કલાકારની સર્જરી કરો ને તો 1 ગુણ સણ્યાનો લોટ નીકળે. અમારા સવારે ગાંઠિયા સિવાય કાંઈ નહીં. તમારે એમ કે આપણા લહેર કરતા છે એમ છે ને, કોક દી અમારે અરે સવારે આવો, સવારે આવડા તો હોઈ ગયા હોય ને, અમે પછી કે ક્યાંય ગાંઠિયા મળશે. એક જણો અત્તર ચોપડવા આવ્યો ને, તે મને અત્તરનો ફાયો આપ્યો, નાકમાં નાખો, કાનમાં કાનમાં એમને હું ઘે નાક, તો કાનનામાં હું કામ એ ફાયો નાખતા? મને સાહેબ અમુક સમજાતું જ નથી. તમે વિશ્વમાં વયા જાઓ, ગુજરાતી ભાષાની બહાર બીજી ભાષા બોલાતી જ નથી, અને આપણા હું કામ ઢીલા પડે. ભલે આ ડોક્ટરો ને બધા અંગ્રેજી ભણ્યા હોય, પણ બાપુ બોલે છે તો ગુજરાતી જ છે, લેંગ્વેજ તો ગુજરાતી જ છે. દાખલા તરીકે અંગ્રેજીમાં કયો કમ હિયર, તો ક તો કલમ નો જ ને. એબીસીડી જાય ક આવતો જ, એમાં તો કે આવે, ઈવડા ઈ કે આને ક કહેવાનો. મ ક મ તો માયાભાઈ નો ને, મરચાનો જ મન, એમાં તો એમ છે. બોલવું ગુજરાતી જ પડે, એટલે હું સમજીને અંગ્રેજી ન પડ્યો. આમ મન રાજી રાખી લઉં. પછી ભણજો બધા. હિયર તો હળનો જ ને, એમાં તો યસ છે. 1-2 લીટર વચમાં આડો, ઈવડા એમ કહે છે કે આને હ કહેવાનું. ફોન PHO, પણ ફતો ફાનસ નો જ ને. અને મને હજી નથી સમજાતું આ લોકો એફ કાઢ્યો શું કામ? એટલે ગુજરાતી ભાષાની બહાર કઈ વસ્તુ છે જ નહીં. મૂળ વાત કહું સાહેબ, હકારાત્મકતા આવી જાય. કેવા કેવા આ રામદેવ બાબા લઈ આવ્યા તમને કોઈ યોગા, હે આખી દુનિયા હવાના ભરમાં હો હો હો. પતંજલિ યોગ સાહેબ ખૂણામાં પડ્યોથી મહાપુરુષે યોગ દિવસ ઉજવવા માટે વિશ્વને મજબૂર કરી દીધા.